નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। પાટીદારો ફરી વિવાદમાં આવ્યા છે। અહીં કોઈ આંદોલનની વાત નથી, પણ પાટીદારો પર થયેલી ટિપ્પણીની વાત છે। જે ટિપ્પણી કોઈ બીજા સમાજના લોકે નહીં પરંતુ ખુદ પાટીદાર સમાજના મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવી છે। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે પાટીદારોના કાર્યક્રમમાં તેમણે પાટીદાર યુવાનો પર ટિપ્પણી કરી છે। પાટીદારના યુવાનો દારૂના રવાડે ચડ્યા હોવાનું તેમણે જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પીધેલા ઝડપાયેલા 15માંથી 10 પાટીદાર યુવાનો અને સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ પટેલ સમાજના। બસ આ નિવેદનથી પાટીદારોને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે પાટીદારો અંગેના વિધાનોથી સર્જાયો જે વિવાદ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર આગેવાન રેશમા પટેલ। આ સાથે જ આપણી સાથે મનોજ પનારા જોડાયા છે, જે પણ એક પાટીદાર આગેવાન છે, અને આ સાથે જ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। તમામ મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં હું મારા તમામ ગેસ્ટને એ વિડીયો બતાવવા માંગીશ, જે વિડીયોમાં પીએસઆઈ મહિલા પીએસઆઈ જે છે તેમણે પાટીદારો વિશે જે નિવેદન આપ્યું છે, એ વિડીયો જોઈએ આપણે। હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે, અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે! એટલે થોડુંક વિચારવાની વાત છે। પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ, આપણે જે પ્રકારે આ મહિલા પીએસઆઈનું જે નિવેદન સાંભળ્યું, ત્યારે તેમના નિવેદનને કારણે પાટીદાર સમાજમાં વિવાદનો જે વંટોળ ઊભો થયો છે, તેને લઈને આપ શું કહેશો? હિરલ, વિવાદ ચોક્કસપણે ઊભો થયો છે, કારણ કે સમાજ અંગે વાત થાય ત્યારે સમાજમાં બંને પ્રકારના લોકો હોય છે। પરંતુ જે પીએસઆઈ છે સરથાણા પોલીસ સ્ટેશનના ઉર્વિશા મેંદપરા, એ પણ પાટીદાર જ છે, અને પાટીદારોના કાર્યક્રમમાં એણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે। પોતાના સમાજ પતન તરફ જઈ રહ્યો છે એ અંગે એમને જે ચિંતાની લાગણી છે એ એમણે વ્યક્ત કરી છે કે અમે રાત્રે જ્યારે અમારું ટાર્ગેટ લઈ અને પીધેલાઓને પકડવા માટે નીકળી અને 15 પકડીએ તો એમાંથી 10 પાટીદાર હોય છે। આંકડો ઘણો મોટો છે અને ચોંકાવનારો પણ છે। અને એ બીજું વાક્ય એમણે એ કહ્યું કે જે સાયબર ક્રાઇમમાં પકડાય છે એમાંથી 50% પાટીદાર યુવાનો હોય છે। આ આંકડો પણ ઘણો મોટો છે। પાટીદાર સમાજની વાત કરીએ તો એક ગરિમાપૂર્ણ સમાજ છે, સુખી સમાજ છે, સમાજને એક ચોક્કસ રસ્તે દોરી જાય એટલો સશક્ત સમાજ છે, બીજા સમાજ માટે આદર્શરૂપ સમાજ છે। પરંતુ હવે જ્યારે યુવા પેઢી છે એ એક ચોક્કસ પતનની દિશામાં જો આગળ વધતી હોય
તો સમાજના વડીલોએ પણ ચિંતા કરવી જોઈએ, આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને આને કઈ રીતે ફરી યુવકોને પાટે ચડાવવા, આ માટે ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એ લોકોએ પણ આગળ આવવું જોઈએ. જે લાલજી પટેલ છે સમાજના આગેવાન, એમણે એમ કહ્યું કે આ વ્યથા વ્યક્ત કરી છે અને પરિવારોએ જાગૃત થવાની જરૂર છે, સમાજે જાગૃત થવાની જરૂર છે. આ અંગે અભિયાન ચલાવવા માટે સેમિનારો યોજવાની જરૂર છે, ધાર્મિક સંસ્થાઓએ પણ આગળ આવવાની જરૂર છે અને સૌથી પહેલાં તો મા બાપે પોતાના બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે. એને એવું નથી કે તમે બંધક બનાવી દો કે એની સ્વતંત્રતા હણી લો, એ રીતે નહીં, પરંતુ એક મા બાપને પણ એક કુટુંબમાં ફરજ હોય છે કે ટાઈમ બે ટાઈમ બાળક જતું હોય તો ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, કયા વિસ્તારમાં ફરે છે, એ વિસ્તારમાં ત્યાં શું હોય છે. માની લો કે અમદાવાદ જ છે તો જો સિંધુ ભવન રોડ ઉપર બાળક જતું હોય ને મોડી રાતે આવતું હોય તો મા બાપને ચોક્કસપણે ચિંતા થાય કે ભાઈ કંઈક નશાજનક રવાડે તો નથી ચડી ગયું ને. કારણ કે અત્યારે ડ્રગ્સ પણ એટલા સરળતાથી મળતા થઈ ગયા છે. આજે મહિલા PSIના જે વાક્યો છે એ ચોક્કસપણે ચોંકાવનારા છે, સમાજને ઢંઢોળનારા છે, જાગૃત કરનારા છે અને સાથે સાથે એક બે વસ્તુ જે છે કે જે કદાચ વહીવટી તંત્રને ના ગમે, કારણ કે એમણે એક વાત એ કરી છે કે ટાર્ગેટ, એ ટાર્ગેટ શબ્દ છે એ એક ચોક્કસપણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અને બીજું, જો 15 દારૂ પીધેલા મળતા હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? આપણે ત્યાં દારૂબંધી આટલી બધી ખોખલી છે, આ બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. એ જ રીતે ડ્રગ્સ ક્યાંથી આવે છે એ પણ મોટા પ્રશ્નો છે. જો કે ડ્રગ્સની એમણે વાત નથી કરી, આ હું દારૂની સાથે મારા તરફથી ઉમેર્યું છે મેં. હવે તો દારૂ આવે છે ક્યાંથી? પછી સાયબર ક્રાઇમની એમણે વાત કરી કે ભાઈ તમે પૈસા કમાવો છો તો પૈસા સારા રસ્તે વાપરો. સાયબર ક્રાઇમ શા માટે કરવો પડે છે, કોણ છે અને આ દિશામાં જવા માટે શા માટે પ્રેરાય છે, આ બધી જ બાબતો છે એ સમાજ માટે એક ચિંતા અને ચિંતનનો વિષય છે. ઘણા લોકોને આ નથી પણ ગમ્યું કે ભાઈ આવું સમાજ માટે જાહેરમાં બોલવાની જરૂર નહોતી, એવો પણ એક સૂર ઊભો થયો છે. એટલે સમાજમાં બંને તરફના સૂર હોય ને એટલે જ આપણે એને વિવાદ કહીએ છીએ. પરંતુ જે મહિલા PSI છે ઉર્વિસાબેન, એણે ચોક્કસપણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે, એનો અનુભવ વ્યક્ત કર્યો છે, પોતે નજરે જોયેલી બાબતો વ્યક્ત કરી છે અને સમાજને આ દિશામાં જાગૃત થવાની જરૂર છે એ બાબત તરફ એણે દિશા સૂચન કર્યું છે. જોઈએ કે હવે આપણી સાથે પાટીદાર આગેવાનો પણ જોડાયા છે, એ શું કહે છે એ હવે સાંભળીએ. જી બિલકુલ. રેશમાબેન, હું તમને પૂછવા માંગીશ કે મહિલા PSIનું આ નિવેદન કે 15 જે પીધેલાઓ ઝડપાય તેમાંથી 10 તો માત્ર પાટીદાર સમાજના હોય છે, ત્યારે તેમના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? એમની એ વ્યથા છે, પાટીદાર સમાજ સામે એ કોઈ ટીકા ટિપ્પણી છે, કટાક્ષ છે કે પછી સમાજનો આઈનો બતાવે છે કે સમાજને સલાહ આપે છે? શું કહેશો આપ? નહીં, હું એમને હકારાત્મક જ જોઈશ, કારણ કે જે વાસ્તવિકતાથી ખૂબ જ નજીક છે. અહીંયા પાટીદાર સમાજ ઉપર કોઈ ટીકા ટિપ્પણી નથી, પરંતુ એને એ સમાજના મંચ ઉપરથી સમાજની જે વાસ્તવિકતામાં જે વેદના છે, જે પીડા છે, જે સમાજનો યુવા ધન દૂષણ તરફ ઢળી રહ્યો છે, એનો એમણે એક આખો ચિતાર બતાવ્યો છે, પોતાની વ્યથા. કારણ કે એ ફિલ્ડમાં છે, એક વર્દી પહેરીને જ્યારે પોતાની ડ્યુટી નિભાવે છે યુવા ધનને બચાવવા માટે કે એમને જે પણ ન્યુસન્સ ની સામે એમને કાર્યવાહી કરવાની છે, એમાં ક્યાંક એમને પોતે જે આંકડા જોયા છે એ આંકડાને એને વ્યથાના રૂપમાં રજૂ કર્યા છે. તો અહીંયા મારું ચોક્કસ માનવું છે કે એ વાસ્તવિકતાને નબળું છે. હકીકતમાં પાટીદાર સમાજ ખૂબ જ ગૌરવવંતો સમાજ છે, એટલે એમાં આવા દૂષણોને જ્યારે પોષણ મળતું હોય છે અને ત્યારે જો ચૂપ રહેવું, તો હું માનું છું કે એ પણ એક ખૂબ જ શરમની વાત છે. આવા દૂષણો હોય છે તો દૂષણો માટે જ્યારે અભિયાન ચાલતા હોય છે ત્યારે મંચ ઉપરથી જ બોલવું પડે છે, કોઈના કાનમાં જઈને બોલી નથી શકતા કે ભાઈ તમે દારૂ ના પીતા, તમે દારૂ ના પીતા. એક સમૂહને જ સંબોધીને એક જાગૃતતાનો વિષય હોય છે તો એમાં ખુલીને જ બોલવું પડે છે, મંચ ઉપરથી જ બોલવું પડે છે. એટલે કોઈને ગમ્યું છે, નથી ગમ્યું, એમાં પડવા કરતાં પણ કેટલું વાસ્તવિકતાને નજીક છે એ પણ જોવું જરૂરી છે. એટલે અહીંયા હું માનું છું કે
જે વાસ્તવિકતા છે બોલ્યા છે અને આ દૂષણ વધી રહ્યું છે. તો સાથે સાથે જે રીતે ભાઈએ વાત કરી હમણાં મારા આગળના ભાઈએ કે ભાઈ જે સરકારે પણ જે આના વિષયને લઈને ઘણું બધું કાર્યવાહી કરવું જોઈએ છે. માત્ર પાટીદાર સમાજની જ વાત હું નહીં કરીશ, અહીંયા હું ગુજરાતના દરેક યુવાધનની વાત કરીશ કે જે આજે દારૂ, ડ્રગ્સ અને લઠ્ઠા જેવા ન્યુસન્સોમાં ફસાઈ ચૂક્યા છે. જેની પાસે પૈસા નથી એ લઠ્ઠાઓ પીવે છે, લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, મરી રહ્યા છે લોકો. તો ઘણું બધું દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ગામડાઓમાં જાશો તો દૂર દૂર જંગલના છેવાડે દારૂના ઠેકાઓ બનેલા છે. બધું જાણે છે, સરકાર જાણે છે. બોર્ડર ઉપરથી દારૂ આવી રહ્યું છે, વિદેશી બોટલો આવી રહી છે, તો ક્યાંથી આવી રહી છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર પોકળ છે અને આ આપણા ગુજરાતના યુવાધન માટે ખૂબ જ ખતરનાક વાત થઈ રહી છે. માત્ર દારૂ જ નહીં, ડ્રગ્સ પણ એટલા જ વેચાઈ રહ્યા છે. તો ચિંતાનો વિષય તો છે જ. આજે જ્યારે કોઈ સમાજ સુધારવાની વાત આવે, દેશ અને ગુજરાતને જ્યારે આપણે રાજ્યને સુધારવાની વાત કરતા હોઈએ ત્યારે સૌથી શરૂઆત તો પરિવારથી જ થવી જોઈએ. પરિવાર મળે છે ત્યારે સમાજ બને છે. તો સમાજના મંચ ઉપરથી આજે પાટીદાર સમાજના મંચ ઉપરથી બોલાયેલું છે, કાલ અન્ય સમાજના મંચ ઉપરથી ટિપ્પણી કરવામાં આવશે જ. વાસ્તવિકતા છે, કારણ કે અન્ય સમાજના યુવાધનની વાત કરીએ કે પાટીદાર સમાજના યુવાધનની વાત કરીએ, વાસ્તવિકતા છે કે યુવાધન આજે નશાની તરફ જઈ રહ્યું છે અને કેટલા બધા કાંડો બની રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ, જે છાપે ચડે છે. તો આ વાસ્તવિકતા છે. એટલે હું બહુ સકારાત્મક એમના નિવેદનને લઈશ અને કોઈ પણ ટીકા ટિપ્પણી કે વ્યક્તિગત પ્રસિદ્ધિ માટેનું આ નિવેદન નથી. વાસ્તવિકતા અને લાગણીનું આ નિવેદન છે. અને જેને સમાજ માટે લાગણી હશે, જેને સમાજ માટે પ્રેમ હશે અને જે વાસ્તવિકતા બોલવા માટે પોતાની બહાદુરીથી વાક્ય મૂકી શકશે એ લોકો જ આ વાક્ય બોલી શકે છે. એટલે અહીંયા કોઈ નકારાત્મક વાત નથી. જે કીધું છે વાસ્તવિકતાને નજીક કીધેલું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને આના વિષય ઉપર આપણે આગળ પણ ઘણા બધા અભિયાનો થઈ ચૂક્યા છે અને કરવા પણ જોઈએ. ઘણી બધી વાર આના વિષયોને લઈને ચર્ચાઓ પણ સામાજિક મંચ ઉપરથી થઈ ચૂકી છે. જી બિલકુલ. મનોજભાઈ, આપની પ્રતિક્રિયા શું છે આ નિવેદનને મામલે? કારણ કે સમાજ પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને કેવા પ્રકારની જાગૃતિની એક પાટીદાર સમાજમાં કે બીજા કોઈ અન્ય સમાજમાં પણ એક જાગૃતિની જરૂર છે, શું માનો છો આપ? ચોક્કસ બેન, જે રીતે સ્ટેજ ઉપરથી પીએસઆઈ ઉર્વશીબેન બોલી રહ્યા છે એ વાસ્તવિક છે. અને એ આંકડા કદાચ ઉપર નીચે હોઈ શકે કે ભાઈ 15 પકડાય એમાં 10 કે ઓછા અટકા, એ બની શકે. પરંતુ હકીકત તો એ છે કે બેરોજગારી અને અનેક સમસ્યાઓના કારણે યુવાધન પાટીદારનું જ નહીં પરંતુ ગુજરાત આખાનું અને દેશ આખાનું યુવાધન ગલત રસ્તે ચડી રહ્યું છે. એ ચિંતાનો વિષય માત્ર પાટીદાર સમાજે નહીં, ગુજરાતે નહીં, આખા દેશે ચિંતાનો વિષય કરવા જેવો છે. અને આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે નશામાં. તો એના માટે મારે ને તમારે ને બધાએ જાગૃત તમામ લોકોએ આ બાબત ઉપર પ્રકાશ પાડવો પડશે ને આ બાબતને રોકવી પડશે. આજે તમે વિચાર કરો, 5 વર્ષ પહેલા ડ્રગ્સ એ શબ્દ પણ મારા તમારા માટે એક આઘાતજનક હતો. આજે જે રીતે માહિતી મળે છે એ રીતે શેરિયન ગલી એમ કહેવાય તો કહેવાય કે ડ્રગ્સ અને પાવડર મળી રહ્યો છે. તો એ કેની જવાબદારી છે? કોને રોકવો જોઈએ? તો જેની જવાબદારી છે, આ દારૂ 15 પીધેલામાં 10 પટેલો હોય છે, એટલે કે 15 પીધેલા પકડે છે તો આ દારૂ આવે છે ક્યાંથી? આ દારૂના હપ્તા કોણ લે છે? આ દારૂના બુટલેગરો પાસેથી પૈસા કોણ લે છે? અને આ દારૂ મોકલનાર વેચનાર કોણ છે? માત્ર દારૂ પીનારો પકડાય છે એને રાત આખી રાખવામાં આવે છે, બહુ સારી વાત છે. પરંતુ વેચનારાને અને એનાથી ઉપર પણ જે લોકો છે એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. આજે હું તમને મારા મોરબી જિલ્લાની જ વાત કરું તો છેલ્લા 2-3 મહિનામાં ટ્રકના ટ્રક પકડાણા છે. તો આ નહીં પકડાણા હોય એવા કેટલા ટ્રક હશે? એટલે આ બધી જ બાબતો ચિંતાનો વિષય છે. રહી વાત બેને બીજી કહી દીધી કે સાયબર ક્રાઇમની અંદર ફ્રોડમાં 50% પટેલો પકડાય છે. તો એ અમારા આખા સમાજને ચિંતાનો વિષય છે કે પાટીદાર યુવાન ઝડપથી પૈસાવાળો બનવા માટે કેમ દોડી રહ્યો છે? પૈસાને આટલું બધું કેમ પ્રાધાન્ય આપી રહ્યો છે? કોઈ પણ ભોગે કોઈ પણ રસ્તેથી પૈસા કમાવાનો વિચાર કેમ કરી રહ્યો છે? કારણ કે અમારો આખો એ સમાજ અત્યારે પૈસાથી વ્યક્તિને મૂલવી રહ્યો છે. કોઈ સારો વૈજ્ઞાનિક હોય, કોઈ સારો ડોક્ટર હોય, કોઈ સારો એન્જિનિયર હોય, કોઈ સારો ખેડૂત હોય, એની કોઈ સમાજમાં અત્યારે કિંમત રહી નથી. માત્ર ને માત્ર તમે દાન આપો, પૈસાવાળા દેખાવ, પૈસા તમે બજારમાં બેફામ વાપરો એટલે તમને સ્ટેજ મળે, તમને સમાજમાં ટ્રસ્ટી પદ મળે અને તમને સમાજમાં મોભો મળે. એટલે પાટીદાર યુવાનો પણ, ઇવન છોકરીઓ પણ તમે પૈસાવાળા હોય તો તમારી સાથે સગાઈ અને લગ્ન થાય છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ થવાની પાછળ આખો એ સમાજ જવાબદાર છે. એટલે યુવાનો પણ શોર્ટકટ રસ્તો અપનાવી અને સાયબર ક્રાઇમ કરીને પૈસા કમાવાનો શોર્ટ રસ્તો અપનાવી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. અને આ માત્ર પાટીદાર સમાજનું દૂષણ છે એવું નથી.
આજે ગુજરાતમાં મોટા ભાગે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. એટલે આ બધી જ વસ્તુને જાગૃત નાગરિકોએ, સરકારે અને જવાબદાર અધિકારીઓએ ખરેખર કડક હાથે લઈ અને આ દૂષણને દૂર કરવું જોઈએ, નહીતર ગુજરાત અને પાટીદાર સમાજ બરબાદ થતા વાર નહીં લાગે. જી બિલકુલ રેશમાબેન, આ એક ગંભીર સામાજિક મુદ્દો તો કહી જ શકાય, પરંતુ સાથે સાથે કાયદા અને વ્યવસ્થાને લઈને પણ આ એક ગંભીર મુદ્દો કહી શકાય. તો કાયદા અને વ્યવસ્થા માટે આપ શું કહેશો? જી ચોક્કસ, એ જ સૌથી મોટો સવાલ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે શા માટે? બોર્ડર ઉપરની વ્યવસ્થા કોને સંભાળવાની રહેશે? સરકારે. જ્યારે વિરોધ પક્ષમાં બેસીને આજે રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ હું આપને જણાવું કે જ્યારે વિરોધ પક્ષમાં બેસીને દારૂબંધીનો વિરોધ કરીએ છીએ, જ્યારે દારૂ વેચાતો હોય છે ત્યારે અમે એને ટકોર કરીએ છીએ, ત્યારે માત્ર વિરોધ પક્ષ ગણી અને ચૂપ કરી દેવામાં આવે છે. પણ અહીંયા સ્પષ્ટ સ્વીકારવું પડે, ગુજરાતની જનતા પણ સ્વીકારે છે કે બોર્ડર ક્રોસ કરીને દારૂ આવે છે. કેમ હપ્તાઓ લેવા છે? કોણ હપ્તા લે છે? પકડો એને. શા માટે દારૂ બની રહ્યો છે ગુજરાતમાં? કેમ પકડતા નથી? ખબર હોય છે હપ્તાઓ લેવાય છે, આપણે સૌ જાણીએ છીએ. ઘણી બધી વાર એવા ઇન્સિડન્ટ પણ બનેલા છે કે જ્યારે ગાંધીનગરથી ચેકિંગ આવે ત્યારે એ જે તે અધિકારી હોય છે એને સસ્પેન્ડ કરવામાં આવે. તો કે શું કામે? તો કે એના વિસ્તારમાં એના હદમાં દારૂ વેચાતો હતો, એના હદમાં દારૂ પકડાયો હતો. તો આવું બધું જ્યારે થાય છે ત્યારે હું માનું છું કે માત્ર દેખાવ પૂરતી કામગીરી થાય છે. બાકી સૌને ખબર જ હોય છે કે આ ભાઈ બુટલેગર છે, આ દારૂ વેચે છે. આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાશો, સામાન્ય ઘર હશે ને જે દારૂ નહીં પીતો હોય ને એને પણ ખબર હશે કે અહીંયાથી દારૂ મળે છે ને અહીંયા દારૂ વેચાય છે. બહુ ઇઝીલી ગુજરાતમાં કોઈ પણને તમારે દારૂ જોતો હોય તો તમે તરત જ કોઈને કહી શકો છો. આ વાસ્તવિકતા છે. એટલે એવું છુપું પણ નથી કે દારૂ ક્યાં મળશે, કોઈને ગોતવા જવાની પણ જરૂર નથી. તો આટલું બધું છે તો શું સરકારને ના ખબર હોય? શું તંત્રને ના ખબર હોય? તો અહીંયા મારું એટલું જ કહેવાનું છે કે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાને બદલે સદુપયોગ કરો. એને વાસ્તવિકતામાં ટાર્ગેટ આપવાને બદલે ન્યુસન્સને ખતમ કરવા માટેની કાર્યવાહી થવી જોઈએ. તો જ આપણા દેશ અને આપણા ગુજરાતમાંથી, દેશની વાતો અન્ય રાજ્યોમાં મળે છે, ત્યાં તો કાનૂન જે હોય, પણ ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો જ આપણા ગુજરાતમાંથી દારૂનું ન્યુસન્સ જાશે. કારણ કે દેખાવ પૂરતો દારૂબંધી તો સૌ કરી રહ્યા છે, પરંતુ એનો કોઈ મતલબ નથી. એટલે કાનૂન ચોક્કસ રીતે ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં, પરંતુ હકીકતમાં દારૂ ન આવવો જોઈએ એના માટે પણ કાર્યવાહી કરવી જોઈએ. પણ કઠણાઈ એ છે કે હપ્તા જાય છે તો એ જ કહેવાય છે કે મોટા લોકોના ખીચામાં હપ્તા જાય છે કે જે આજ સત્તાની દોરી પોતાના હાથમાં લઈને બેઠા છે. આ કઠણાઈને વાસ્તવિકતા છે. હું બોલું છું, કડવું લાગશે, કદાચ વિરોધ પક્ષની ભાષામાં ગણાઈ જશે, પરંતુ વાસ્તવિકતા છે ને સમગ્ર જાણે છે. અને હા, તંત્ર દ્વારા પણ હપ્તાઓ લેવાય છે. શા માટે લેવાય છે? હપ્તા લેવાનું બંધ કરો, ટાર્ગેટ આપવાનું બંધ કરો, વાસ્તવિકતામાં કાર્યવાહી કરો તો લઠ્ઠાકાંડ જેવા કાંડો પણ બચી જશે. એવા કાંડો નહીં બને ને જે બોર્ડરો ટપી અને દારૂ આવે છે ને એ પણ બંધ થઈ જશે. એટલે વાસ્તવિકતા છે. ઘણા બધા પછી આપણે વિડીયો બનાવીએ છીએ, જોઈએ છીએ કે ભાઈ બુલડોઝરથી આટલા ટન દારૂ અમે કચડી નાખ્યો. આ તો શરમની વાત છે. તમે આવી ગયા પછી કચડો છો તો બોર્ડર ઉપર શું કરતા હતા ભાઈ? આ પણ મોટો સવાલ છે ને. તો વાસ્તવિકતા એ છે કે કાનૂન વ્યવસ્થા અને સરકાર આમાં જાગવાની જરૂર છે. પોલીસને હું હંમેશા સલામ કરું છું, પણ આ વાતને લઈને એ લોકો પણ ખબર છે કે અમારા હાથ પણ બંધાયેલા છે. ક્યાંક ને ક્યાંક ઉપરથી સરકારે આમાં હવે ઇન્ટરફેર કરવાની જરૂર છે અને સરકારે જ આનો રસ્તો કાઢવાની જરૂર છે. જી બિલકુલ મનોજભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ નિવેદનો સામે આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે પાટીદાર સમાજ એક અગ્રણી સમાજ કહેવાતો હોય છે, ત્યારે એ અગ્રણી સમાજની ગરિમાને આ નિવેદનોથી ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચ્યા છે. તેની ગરિમા અહીંયા ક્યાંક ને ક્યાંક ગરિમા પર વાર થયો છે. ત્યારે રેશમાબેને પણ જે જણાવ્યું કે એના માટે પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, કારણ કે કાયદો તો છે પરંતુ કાયદાનું ચુસ્ત પાલન નથી થતું. તો આ બાબતે આપ શું કહેશો? વાત એટલી જ છે કે પાટીદાર સમાજ નહીં, ગુજરાતમાં દારૂ અત્યારે અવેલેબલ છે અને ઇઝી અવેલેબલ છે. એટલે આ દૂષણ થોડું નાના છોકરાઓમાં, એટલે કે 12મું કે કોલેજ ભણતા હોય એવા છોકરાઓમાં આ દૂષણ જોવા મળી રહ્યું છે અને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. પરંતુ જો કડક હાથે કામ થાય અને જો ખરેખર, હું એમ નથી કહેતો કે 100% કોઈ વસ્તુ શક્ય છે, પરંતુ જો કડક હાથે કામ થાય અને બુટલેગરો તો કોણ છે એ આખા ગુજરાતમાં લિસ્ટ છે, એટલે એમાં કાંઈ બહુ છુપાવવાની વાત નથી. પણ આ ઇઝી અવેલેબલ છે, જો બંધ થાય તો ક્યાંક ને ક્યાંક આ દૂષણને કંટ્રોલ કરી શકાય. બીજી વાત એ છે કે તમે કીધું પાટીદાર સમાજની ગરિમા. હું તો એમ કહું છું કે પાટીદાર સમાજની ગરિમા જે છે, અમારો વારસો છે, જે બધા જ સમાજ અમને આદર્શથી જોવે છે, અમારું માન સન્માન છે દરેક સમાજની અંદર. અને ગુજરાતમાં તો પાટીદાર સમાજ એક લીડ કરતો સમાજ છે.
એવા સમયે અમારો યુવાન બરબાદ થઈ રહ્યો છે. અમારા માટે, અમારા સમાજ માટે અને અમારા સમાજના અત્યારે લીડ કરતા શ્રેષ્ઠીઓ અને આગેવાનો માટે ખૂબ પડકારનો વિષય છે. મને લાગે છે કે જે મોટી મોટી ઇમારતો બનાવીને આપણે માત્ર એક જંગલો ઊભા કરી રહ્યા છીએ સિમેન્ટના, એની જગ્યાએ આપણે વાસ્તવિક સંસ્કારોનું કામ અને એના વાસ્તવિક સંસ્કારોનું સિંચન કરવાની અત્યારે સંસ્થાઓએ, આગેવાનોએ અને લીડરોએ જરૂર છે. પોલિટિકલી પાર્ટીના લીડરો ભલે પોલિટિકલ સ્ટેટમેન્ટ આપે અથવા તો કામ કરે, પરંતુ જે સામાજિક આગેવાનો છે એમનું કામ જ એ છે કે સમાજની અંદર આ પ્રકારની બદીઓ આવતી હોય, એ બેન દીકરીઓના વિષયો હોય કે પછી આ પ્રકારે યુવાધન બગડતું હોય, નશાના ખપ્પટમાં આવતું હોય, આ જે કાંઈ વિષયો છે, સમાજની સંસ્થાઓ અને સમાજના લીડરો શેના માટે છે? આના માટે તો છે. મોટા પ્રમાણમાં આનું અભિયાન ઉપડવું જોઈએ અને સમાજે આ વિષય ઉપર ખૂબ ચિંતન અને મનન કરવાની જરૂર છે. અત્યારે પાટીદાર સમાજ એક એવા મોડ ઉપર આવીને ઊભો છે, જો અત્યારે અમે ટર્ન નહીં લઈએ અને અત્યારે અમે જાગશું નહીં અને અત્યારે જો સાચી દિશા સમાજના યુવાધનને અમે નહીં આપીએ તો આવતા દિવસોમાં જે પાટીદાર સમાજનું ગૌરવ કહેવાય એવો જે સમાજ હતો એ ક્યાંક ક્યાંક એવું લાગે છે કે આવતા દિવસોમાં એ ગૌરવ હણાવવાનું છે. એટલે 100% મારું અત્યારે કે સમાજના શ્રેષ્ઠીઓએ આ બાબતમાં આ બેન જે બોલ્યા છે પીએસઆઈ, એમની વાતને નેગેટિવ લેવા કરતાં પોઝિટિવ લઈ અને કાલથી જ આ વિષયનું ગહન મનન અને ચિંતન કરી અને બુદ્ધિજીવી લોકોનો સાથ અને સહકાર લઈ અને સમાજ આ નશાના દૂષણમાંથી કેમ બચી શકે, માત્ર સરકાર જ નહીં, માત્ર નેતા જ નહીં, પરંતુ સમાજ આખો આમાં લાગી જાય. અને હજારો, હું તમને આ તમારા માધ્યમથી કહું છું કે અત્યારે હજારો પરિવારો પાટીદાર સમાજના બરબાદ થઈ રહ્યા છે માત્ર ને માત્ર દારૂના કારણે. કેટલાય છૂટાછેડા, કેટલાય બાળકો મા બાપ વગરના થયા છે, કેટલાય મા બાપ એ દીકરા વગરના થઈ ગયા, કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા. લાખો રૂપિયાની દવાઓ આની પાછળ જોઈ છે દારૂના દૂષણના કારણે, જેના લીવરો પતી ગયા છે એમાં. તો આ આખો વિષય સમાજના એક મુખ્ય મુદ્દામાં લઈ અને મુખ્ય પ્લેટફોર્મ ઉપર આ વિષય મૂકી અને નશાબંધી, દારૂબંધી અને આ પ્રકારના દૂષણોથી યુવાનોને દૂર કેમ કરવા, એના માટેનો કાર્યક્રમો કરવાની હવે ખાસ જરૂર છે. જી બિલકુલ. રેશમાબેન, તમે શું માનો છો કે સમાજની પણ એક જવાબદારી હોય છે સમાજ પ્રત્યે, તો સમાજની જાગૃતિ લાવવા માટે યુવાનો માટે કેવી કામગીરી કરવી જોઈએ? બેન, સમાજની તો જવાબદારી હોય જ છે. મેં પહેલા જ કીધું કે પરિવાર સુધરે પછી સમાજ સુધરે. તો જે મંચ ઉપરથી વાત કરવામાં આવી એ એક સમાજ સુધારાનું જ મંચ હતું ને, એ એક સમાજને જાગૃત કરવાનું જ મંચ હતું. ત્યારે તો આવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચોક્કસ સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો તરફથી તો આવા કાર્યક્રમો થતા હોય છે. હા, વાત એ અલગ છે કે ભાઈ એ ન્યૂઝમાં કે છાપામાં ના છપાતા હોય, દરેક વસ્તુ ન્યૂઝ અને છાપા સુધી ના પહોંચતી હોય, પરંતુ હું માનું છું કે પાટીદાર સમાજ ખૂબ જ જાગૃત સમાજ છે, ગૌરવવંતો સમાજ છે અને અમે હરેક દૂષણને લઈને દરેક સંસ્થાઓ, દરેક આગેવાનો પોતપોતાના અથવા યોગ્ય સમય, શક્તિ અને એનું જે પણ કાંઈ એફર્ટ્સ છે કરતા જ હોય છે. પણ સાથે જે વસ્તુ વિચારવાની છે એ પણ છે કે તમારે મૂળને પણ ઉખાડવું પડે. મૂળ જે છે કે ભાઈ આપણે દારૂ આવે છે શું કામે, તો એના ઉપર પણ સરકારે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સામાજિક કામ તો છે સમાજને સુધારવાનું, પણ સુધારવાની કોશિશ કરીશું, પણ સામે જ્યારે આવા દારૂની બોટલો ઇઝીલી મળતી હશે તો સમાજ સુધારવાનું જે કામ છે ને એને વેગ ઘટી જશે, એને બ્રેક લાગી જશે. કારણ કે જે ન્યુસન્સ વાળી માનસિકતા વાળો જે યુવા છે એને તો એ દેખાશે, એને આપણે 10 વખત રોકીશું તો 11મી વખતે એક વખત કરીને એને ગ્રહણ કરવાનો છે. તો કહેવાનો મતલબ કે બે સાઈડ ચાલવું પડશે. સમાજ તો એની રીતે ચાલે છે, સાથે સરકારે પણ એ કડક પગલા લેવા પડશે. બુટલેગરોના ભાગીદારી છોડી અને જે ન્યુસન્સ છે એને ઘટાડવા માટે, ગુજરાતના યુવાનોને બચાવવા માટે આ તરફ એમને આગળ વધવું પડશે. એટલે સમાજ તો એનું કામ કરે જ છે અને હંમેશા કરતા રહીશું. જી બિલકુલ. પ્રફુલભાઈ, આ નિવેદનથી પાટીદાર સમાજ પર સવાલો તો ઊભા થયા છે, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પર પણ સવાલો ઊભા થયા છે, કારણ કે દારૂબંધીની અમલવારી જે પ્રકારે થવી જોઈએ તે પ્રકારે થતી નથી, તેના કારણે આવી ઘટનાઓ બને છે. સમાપનમાં આપ શું કહેશો? જો પાટીદાર સમાજ અંગે વાત કરો ને, તો અત્યારે જેટલી સેલ્ફ ફાઇનાન્સની શૈક્ષણિક સંસ્થાઓ છે મોટાભાગની પાટીદારો પાસે છે. પાટીદારો પાસે સૌથી મોટી ધાર્મિક સંસ્થાઓ છે. ઉમિયાધામ જુઓ, ખોડિયાર ધામ જુઓ, લગભગ બધી જ અન્નપૂર્ણા ધામ નવું થયું, આ બધી જ જે સંસ્થાઓ છે, સરદાર ધામ પણ શારીરિક પ્રવૃત્તિ કરી રહેલ છે. અને આ એક બહુ જ શિક્ષિત સમાજ છે
અને સૌથી મોટી વાત એ છે કે આમાં જે અશિક્ષિત પટેલ હોય ને એનામાં પણ મેનેજમેન્ટના ગુણો પૂરેપૂરા હોય છે. એ એટલું સરસ કોઈ પણ તમે કાર્યક્રમ આપો તો મેનેજ કરી આપશે કે ભણેલો માણસ એ નહીં કરી શકે. એટલે આ એક ગૌરવવંતો સમાજ છે, બીજા સમાજને એ માર્ગદર્શન આપી શકે એટલો સક્ષમ સમાજ છે. પરંતુ આજે તમામ સમાજની વાત કરીએ તો યુવક છે એને આપણે રસ્તા ઉપર લાવવાની ચોક્કસપણે જરૂર છે. કારણ કે ડ્રગ્સ અને માદક પદાર્થો અને દારૂ એનું સેવન વધતું જાય છે. લગભગ જો તમે યુવકની અત્યારે બહુ જ વધારે એનાલિસિસ કરવા માટે ઊંડા ઉતરો તો જે આ સ્ટેન્ડઅપ કોમેડી છે, ફોન છે, ઇન્ટરનેટ છે, ઓટીપી પ્લેટફોર્મ છે, એની પણ બહુ જ વિકૃત અસર યુવકોના માનસ ઉપર થઈ રહી છે. માત્ર પાટીદારને તમામ સમાજના યુવકોની આ વાત છે અને તમામ સમાજે અત્યારે જાગી જવાની જરૂર છે. કારણ કે આપણે સનાતન અને હિન્દુ ધર્મની સંસ્કારોની વાતો કરતા હોય તો યુવક ક્યાં જઈ રહ્યો છે એની ચિંતા અને ચિંતન ચોક્કસપણે કરવું જોઈએ. તમે જુઓ કે આપણે ગુજરાતની અંદર દારૂ છૂટથી મળે છે. આપણા બંને પ્રવક્તાઓએ કહ્યું, રેશમાબેને પણ કહ્યું, મનોજભાઈ પણ બહુ જ પોઝિટિવ વાત કરી. હવે તમે જે ડ્રગ્સની વાત કરો તો ગુજરાતની અંદર એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું થઈ ગયું છે. જો એની ઘરેલું માગ ના હોય તો ઉત્પાદન કઈ રીતે થાય? બીજા રાજ્યોમાંય મોકલે છે. આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્ર બંને જગ્યાએ અહીંથી માદક પદાર્થો જાય છે અને દરિયા કિનારેથી થોકબંધ પકડાય છે. એટલે ઘરેલું ઉપયોગ પણ વધતો જાય છે. ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત ના થઈ જાય એ જોવાની અને એ ધ્યાન રાખવાની જવાબદારી તમામ સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને સરકાર બધાની છે, સહિયારી છે. કોઈ એક વ્યક્તિની આ જવાબદારી નથી. અને હવે જે યુવક છે એને એક બહુ જ એટલો બગાડ પણ નથી. થોડા પ્રયત્નો કરવાથી પણ ઘણું બધું સુધરી જાય એમ છે. પરંતુ એ માટે એ દિશામાં આગળ વધવું પડશે. એ માટે સેમિનારો યોજવા પડશે, લોક જાગૃતિ કરવી પડશે. અને સૌથી પહેલું યુનિટ છે કુટુંબ છે. કુટુંબે પોતાના બાળકનું ધ્યાન રાખવું પડશે, મા બાપે જાગૃત થવું પડશે. અને ત્યારબાદ બીજા જે એકમો છે સમાજ, આજે જે પાટીદાર સમાજના જે એમ લોકોના એસોસિએશનો છે, યુનિયનો છે, સામાજિક મેળાવડા થતા હોય છે, આ તમામ જગ્યાએ જો આ ધ્યાન એ જે બહેને જે વાત કરી છે, પીએસઆઈ બહેને, ઉર્વિશા બહેને, એ ચોક્કસપણે એની ચિંતા અને એની વ્યથા વ્યક્ત કરી છે. અને જે સાચું શું બની રહ્યું છે એનું ચિત્ર વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાંથી બોધપાઠ લેવાની તમામ લોકોએ જરૂર છે. જી બિલકુલ પ્રફુલભાઈ, રેશમાબેન ને મનોજભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો મહિલા પીએસઆઈએ જે નિવેદન આપ્યું છે જેમાં પાટીદાર સમાજ પર જે ટિપ્પણી કરી છે તેને લઈને પાટીદાર નેતાઓ, પાટીદાર આગેવાનો ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને સવાલો ઊભા થયા છે દારૂબંધીની અમલવારી કરાવતા પોલીસ પર. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આનું પરિણામ શું આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.